તમે પણ એ વર્ગમાંથી આવો છો, અમે પણ એ વર્ગમાંથી આવીએ છીએ. બધાને જોબ જોઈએ છે, નોકરી જોઈએ છે, અને તમે દિલ્હીની કંપનીને 200 કરોડની એજન્સી આપી દીધી. તો મંત્રી સંત્રી તો કાલે બદલાઈ જવાના છે. તમે ને અમે રહેવાના છે. અમે અહીંથી અટકી નથી જવાના. અમે કનુભાઈ દેસાઈના ઘરે પણ ઘેરાવો રાખીશું. આમાં કોણ મલાઈ ખાઈ ગયું તે પણ અમે જોવાના છે. કોઈ પણ ભોગે સંજોગે તમે નિમણૂક બહાર પાડો અને એજન્સી દ્વારા દરેક ઓફિસમાં 9 જણની નિમણૂક તમે આપી છે. જે બિન કૌશલ્ય છે, 8 પાસ 9 પાસ છે, થાંભલા પર ચડાવી દેવાના. એને કંઈ થશે અને મરી જશે, એની જવાબદાર કોણ રહેશે? એજન્સી દિલ્હીની છે, હાથ ઊંચા કરીને જતા રહેશે. તમને જવાબદારીપૂર્વક એક ધારાસભ્ય તરીકે અમે કહીએ છીએ કે ખાનગી કંપની દ્વારા નિમણૂક આપવી બંધ કરો. અમારા જે યુવાનોએ પાસ કર્યું છે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા છે. અમને શહીદ ભગતસિંહના જેમ આંદોલન કરતા પણ આવડે છે અને બિરસા મુંડાની જેમ આંદોલન કરતા બી આવડે છે. અમે કોઈ પણ ભોગે સંજોગે અમારો કર્મચારી અધિકારી હશે કબજો કરવાના નથી. અને જેટલા પણ ઉમેદવારો તળાવિયા સાહેબને ફોન કરે, સુરતી સાહેબને, કોઈને પણ સરખો જવાબ આપો અને સરખી વાત કરો. 2 દિવસમાં 5 દિવસમાં 2 દિવસમાં 5 દિવસમાં રમત તમે રમાડો, એ ચાલશે નહીં. રોજ અમે ફોન કરીશું, કારણ કે અમે પરીક્ષા આપી છે. તમે કીધું છે આ કરી લાવો, આ કરી લાવો, એ કરીને પરીક્ષા આપી છે. એટલે નોકરી આપવાની જવાબદારી બી તમારી છે ને તે તમારે જવાબદારી સ્વીકારશો. તમે બધાની વચ્ચે તમે મુખ્ય એન્જિનિયર છો, તમે ભરતી પાડી, તમે ગુજરાત સરકારનો 2002નો પરિપત્ર બી જોયો હશે, 2004નો પરિપત્ર જોયો હશે, 2013નો પરિપત્ર જોયો હશે. તમે અનામતની કેટેગરી અને બિન અનામતની કેટેગરી પ્રમાણે તમારે 1800 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે ભરતી કરવાની છે ઉત્તર પદ્ધતિ છે, એ પ્રમાણે કેમ ભરતી નથી કરતા? એટલે હવે અમે ચલાવવાના નથી. અમે એક તો ભરતીમાં કેટલી જગ્યાએ ખાલી છે વેકન્સી નથી બતાવતા, તમે કેટલા જણ ભરવાના છે એની નથી વાત કરતા, મેરિટ કેટલું અટકવાનું છે એની નથી વાત કરતા. આવી રીતના થોડું ચાલે. સરકારની ધારાધોરણ મુજબ ભરતી કરી છે, તમે જાહેર કરો ને કે ભાઈ અમારી પાસે 1500 જગ્યા છે, એનું મેરિટ 35 છે, 50 છે, કહો ને અમને. તમે 1864 માટે શું કરવા જણાવો. અમારે ત્યાં 9 જણની હમણાં ભરતી થઈ. મારે ત્યાં 7 સબ સ્ટેશનો છે મારા ડેડિયાપાડા. બધી જગ્યાએ હમણાં તમારા કોન્ટ્રાક્ટી માણસો દિલ્હી વડે. આ લોકો શું કરશે? એટલે બધા સાથે લેવડ દેવડ કરી છે. લાખો રૂપિયા લઈને માણસો મૂક્યા, એટલે પોતાના લાગતા વળગતા સગા સંબંધીઓને મૂક્યા. નામ સાથે આ લોકો એપ્રેન્ટિસ કરી મેરિટ છે. આ લોકો એપ્રેન્ટિસ કર્યું, આ લોકો એનસીવીટી કર્યું, આ લોકો તમારી ટોલની ટેસ્ટ પાસ કરી. આ લોકો લાયકાત વાળા છે, સ્પીડ થયેલા છે, પાસ થયેલા છે. એની કઈ ભરતી નથી કરતા. કેમ બીજા લોકોની બારોબાર ભરતી કરી? આટલો મોટો વિસ્તાર છે, આટલા લોકોની જરૂરિયાત છે, તમે માંગણી કરી હશે તો સરકારે પરીક્ષા લીધી. હવે સરકારે પરીક્ષા લીધી, છોકરાઓ બધી રીતે ઉત્તર નહીં દે, તમારી બધી પ્રક્રિયાઓમાંથી બહાર નીકળ્યા. આજે તમે જ્યારે નિમણૂક આપવાની વાત આવે ત્યારે તમે સરકાર કોન્ટ્રાક્ટ કરી નાખો છો. તે પણ વગર ક્વોલિફિકેશનના, વગર ક્વોલિફાઈડ એની ભરતી જગ્યાથી લઈ લીધી તો 1800 પાસ એક્ઝામ આપવા માટે લિસ્ટ બી આલો કે તમે યુવાનો તો મજા કરવાનું બંધ કરવા માંગો. તમે બોલો, હવે તમે શું કહેવા માંગો? એટલે વિધાનસભામાં ધારાસભ્ય 182 હોય ને 300 ને તેમાંથી લડી લેવે. એમ કે 300 લડે 182 ને જ મૂકવાના ધારાસભ્યોને. સાહેબ ઉભર અમારી એક જ માંગ છે, 1864 ને ક્યારે નોકરી આપો? સાહેબ એ તો 6 મહિનામાં તમે 35 લીધા, 6 મહિનામાં બીજા 1 વર્ષમાં પૂરું થઈ જાય. એનું યુવાનો બેકાર રહે. આમાં સાહેબ ઉભર જે એક્ઝામ લીધી છે એની વેલિડિટી કેટલી છે? 6 મહિના તો થઈ જાય. યુવાનો આજે મજાક કરાવો, એને ખર્ચો કરાવો, એની પર ટ્રાન્સપોર્ટેશનનો કઈ વાત કરો? મારી વાત ઉભર, મારી વાત સાંભળો સાહેબ. તમે જ્યારે ભરતી પાડી તો અમે આટલી જગ્યા માટે ભરતી પાડી એમ કેમ નથી તમે જાહેર કર્યું? ફક્ત ના એવું નહીં. તમે શિક્ષક અહીંયા પોલીસની ભરતી થાય પહેલા જગ્યા સાથે ભરતી થાય, બરાબર છે? તમારા ખાનગી માણસોને ભરવા માટે તમે જગ્યા નથી બતાવતા. હે, ખાનગી કોન્ટ્રાક્ટના માણસો ભરવા માટે તમે જગ્યા, હમણાં આટલી બધી ભરતી થઈ, તમે 35 માણસોની વાત કરો છો. મારે ત્યાં 7 સબ સ્ટેશનો, મારા તાલુકાની વાત કરું છું, ડેડિયાપાડા શાકબારાની વાત કરું. હા, જે બી હોય છે. હમણાં 9 માણસો તમારા કોન્ટ્રાક્ટે લીધા. અન્ય કહ્યું કે આ લોકો તમે બારોબાર પૈસા આપીને લઈ લો.
તમે પેલી એજન્સીને કહી દો ખરું છોકરી હા એજન્સીને તમે કે આ લોકો કેટલે ચાન્સ આપો આ પરમાનન્ટમાં જેટલું ખાલી થાય ને એટલું પહેલી વહેલી તકે તમે કરો જેને પ્રમોશન આપણને આપી દો બિચારા તમારે બાજુની આ દિવસ જાણ કરવાની સાહેબ ટાઈમ માંગો તો દિવસો લપાય છે ટાઈમ માંગો ને આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.